નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી દ્વિતીય સત્ર 15મું ચેપ્ટર અખંડ ભારતના શિલ્પી. આપણે લાસ્ટ વિડીયોની અંદર લેખકનો પરિચય અને આ પાઠ વિશે ચરિત્ર નિબંધ છે, જે ચરિત્ર લેખ છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી. આજે આપણે થોડું આગળ શીખવાની કોશિશ કરીશું. તો આપણે થોડું આગળ ભણીએ. તો પાઠની શરૂઆત કરીશું. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈ પટેલ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, એમના જીવનની અંદર જે બારડોલીની લડત હતી, તમને બધાને ખ્યાલ જ છે બારડોલીનો સત્યાગ્રહ થયેલો એ કોના માટે હતો? ખેડૂતો માટે. અને વલ્લભભાઈ પટેલ છે એ એક ખેડૂત પુત્ર હતા. તો એમના જીવનની અંદર આ બારડોલીની જે લડત છે એ બારડોલીની લડતનું જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, આઝાદીની લડાઈ, એનું જેટલું મહત્ત્વ હતું એટલું જ આ બારડોલીની લડતનું પણ મહત્ત્વ હતું. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. વલ્લભભાઈ પટેલ છે એમનું જીવન કેવું હતું? સમર્પિત જીવન. એમણે પોતાનું જીવન છે એ દેશને માટે, ખેડૂતોને માટે, આ દેશની પ્રજાને માટે સમર્પિત કરી દીધેલું હતું. તો એમણે પોતાના સમર્પિત જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી. એ સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે એમનો આ બારડોલીનો સત્યાગ્રહ છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. જ્યારે બારડોલીની લડાઈ ચાલુ હતી એ સમય દરમિયાન કોઈ વ્યક્તિના મોઢામાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. કોઈએ એમને ખેડૂતોના સરદાર કહીને બોલાવ્યા. ને જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો. જેમણે પણ સાંભળ્યો તો એ બધા પછી એમને ખેડૂતોના સરદાર જ કહેવા લાગ્યા. ને તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. જ્યારે આ બારડોલીની લડાઈ ચાલુ હતી તે સમય દરમિયાન એકવાર ત્યાં ગાંધીજી આવ્યા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. ગાંધીજી ત્યારે આવ્યા ત્યારે એમને ભાષણ કરવાની વિનંતી કરી. બધાએ કીધું કે તમે પણ પ્રજાને કંઈક ભાષણ કરો, કંઈક કહો એમ. ત્યારે ગાંધીજીએ ભાષણ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે અહીંના સરદાર છે એ વલ્લભભાઈ છે એટલે તેઓ જ અહીંયા ભાષણ કરી શકશે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા. ત્યાર પછી તેઓ માત્ર ખેડૂતોના નહીં પણ આખા દેશના બધા જ લોકો એમને સરદાર કહીને બોલાવા લાગ્યા, સરદાર તરીકેનું સ્થાન પામ્યા. અને હાલ પણ આપણે એમને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે જ ઓળખીએ છીએ. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ 31/10/1875 રોજ થયો હતો. વલ્લભભાઈ પટેલ છે એમનો જન્મ ક્યાં થયેલો? એમના મોસાળમાં, નડિયાદમાં એમનો જન્મ થયેલો. અને ક્યારે? 31/10/1875 રોજ. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. વલ્લભભાઈ પટેલ છે એમનું વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ છે એમનું વતન હતું. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. વલ્લભભાઈના પિતાજી છે એમનું નામ હતું ઝવેરભાઈ. અને એ ઝવેરભાઈ છે એક સામાન્ય ખેડૂત હતા. અને એ ઝવેરભાઈ પણ રાણી લક્ષ્મીબાઈની સાથે રહીને રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. ક્યારે? 1857માં. 1857નો વિપ્લવ જે આપણે કહીએ છીએ ને, તેની અંદર રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં રહીને એ પણ અંગ્રેજો સામે લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. બરાબર, ગાંધીજીએ પણ એવું કીધેલું કે ખેતરમાં પરસેવો પાડતા જે ખેડૂતો છે એમનું જીવન છે એ જ સાચું જીવન છે. કેમ કે એ લોકો કેટલી મહેનત મજૂરી કરીને અનાજ પકવે છે ત્યારે આપણને બધાને ખાવા માટે મળે છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. સરદાર
વલ્લભભાઈ પટેલ છે એક ખેડૂત પુત્ર છે અને એણે નાનપણમાં જ જીવનને ઝીણી નજરે આખા જીવનને એમણે જોઈ લીધેલું, કેમ કે એમના પિતાજી છે એ પણ એક ખેડૂત હતા અને સ્વાતંત્ર્ય સૈનિક પણ હતા, બરાબર, લક્ષ્મીબાઈની સાથે રહીને લડ્યા હતા. એટલે વલ્લભભાઈએ નાનપણથી જ આ બધું અનુભવેલું, કેમ કે ત્યારે અંગ્રેજોની જોહુકમી છે એ ખૂબ જ ચાલતી હતી, એટલે એમને નાનપણમાં જ ગુલામનો અનુભવ થઈ ગયો હતો. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. એટલે ગામડામાં રહીએ તો કેટલી ઓછપ અને અધૂરપ, કેટલી બધી ત્યાં અગવડો પડતી હોય, બરાબર, ત્યાં બધી જ સુખ સુવિધાઓ મળતી નથી. તો એ બધું વલ્લભભાઈને નાનપણથી જ ખ્યાલ આવી ગયો, નાનપણમાં જ એમણે આ બધું અનુભવ્યું હતું. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ગામડાની પોતાની જે ગામડાની સ્કૂલ છે એ સ્કૂલની અંદર પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યાર પછી તેમણે વડોદરા જઈને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા. જ્યારે તેઓ વિદ્યાર્થી હતા તે સમયથી જ તેમનામાં આ બધા ગુણોનો વિકાસ થયેલો હતો. નિડરતા છે, નેતાગીરી છે અને દ્રઢ સંકલ્પ બળ છે, આ બધા જ ગુણો એમનામાં નાનપણથી જ, જ્યારે શાળામાં ભણતા વિદ્યાર્થી હતા ત્યારથી જ એમનામાં હતા. એકવાર તેમને કાખબલાઈ થયેલી. ગામના વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા. એકવાર વલ્લભભાઈ પટેલને કાખબલાઈ થઈ. કાખબલાઈ એટલે કાખમાં થતું, બગલમાં થતું ગુમડું. હવે ત્યારે એટલા બધા હોસ્પિટલોની સુખ સુવિધાઓ નહોતી. અત્યારે તો આપણે હોસ્પિટલમાં જાય તો ચેકો મારી દે કે કોઈ પણ મશીનરીથી ગુમડું બાળી દે, પણ પહેલાં તો આવી કંઈ મશીનરી તો હતી નહીં. એટલે શું કરતા કે જે વૈદરાજ હોય, બરાબર, દેશી વૈદું કરતા હોય, એ વૈદરાજ છે એ લોખંડનો સળિયો હોય એને ધગાવે, ગરમ કરે આગમાં, અને પછી એ ગરમ ગરમ સળિયો છે ગુમડા ઉપર અડાડી દે અને એ રીતે ગુમડું બાળે. ત્યારે કંઈ આટલી બધી મેડિસિન છે, ઇન્જેક્શન છે, એ બધું કંઈ ઉપલબ્ધ હતું નહીં. અત્યારે તો ઇન્જેક્શન મારી દે તો પણ ગુમડું સુકાઈ જાય, પણ ત્યારે આવું બધું હતું નહીં. એટલે વૈદરાજે એવું વિચાર્યું કે ધગધગતા ગરમ સળિયા વડે ડામ દઈ દઈએ. પણ વલ્લભભાઈની ઉંમર ખૂબ જ નાની હતી, કુમળું બાળક, એટલે કુમળું બાળક જોઈને વૈદરાજ પણ અવઢવ અનુભવવા લાગ્યા. મતલબ એમને પણ એમ થવા લાગ્યું કે આટલા નાના બાળકને ડામ કઈ રીતના આપવો એમ. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. એ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ ગરમ સળિયો લઈ લીધો વલ્લભભાઈએ અને પોતે જાતે જ ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે. જોવાવાળા બધા દંગ રહી ગયા કે આ તે કેવું બાળક કહેવાય કે જાતે જ ડામ દઈ દે છે એમ. અને આવા તો એમના બાળપણના ઘણા બધા કિસ્સાઓ છે. તો અહીંયા સુધી આપણે આજે ચેપ્ટર જોઈએ. અહીંથી આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધીને બાય, આવજો.